મિત્રો નમસ્કાર, હું પ્રાગજીભાઈ દાંડલા, પ્રભારી શ્રી આમ આદમી પાર્ટી 100 તળાજા વિધાનસભા. મિત્રો, તળાજા ખાતે શેત્રુંજી નદી ઉપર એક બંધારો બાંધવામાં આવી રહ્યો છે અને ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક આગેવાનોમાં છે એ ત્યાંના પ્રત્યે ભારોભાર નારાજગી છે. અમે અઠવાડિયા પહેલા એટલે કે તારીખ 21 રોજ અધિકારીશ્રીઓ સાથે છે એ મીટિંગમાં બેઠેલા અને તે દિવસે તેણે અમને મોટાભાગના પ્રશ્નોના સંતોષકારક જવાબ છે એ આપેલા. આજે તેઓએ અમને લેખિત જવાબ આપ્યો છે, તો તે બદલ તો સૌ પ્રથમ શેત્રુંજી જમણા કાંઠા નહેર પેટા વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બાલદિયા સાહેબનો આભાર માનીએ છીએ કે લોકશાહીમાં દરેક અધિકારીઓ આવી જવાબદેહી સાથે પોતાની જવાબદારી સાથે પોતાની સર્વિસ છે એ લોકોના હિતમાં રજૂ કરે. અધિકારી છે એટલે પોતે જાજુ ન કબૂલી શકે, કારણ કે પોતે પ્લાન અને એસ્ટિમેટ બનાવ્યા નથી, પોતે પ્લાન અને એસ્ટિમેટ છે એ મંજૂર કર્યા નથી. જે તે લોકોએ બનાવ્યા છે, આપણે એમાં ડીપમાં નથી જવું. પરંતુ અમે જ્યારે 21/1/2026 રોજ જ્યારે બેઠા અને તેમની સાથે ચર્ચા કરી, તો ત્યારે અમે તેમને નાજુક અને બોલ્ડ સવાલ કરેલો કે સાહેબ, તમે એક અધિકારી તરીકે શું ગેરંટી આપી શકો કે આ બંધારો છે એ આગામી 50 વર્ષ સુધી ટકે? કારણ કે લોકોના કરવેરાના નાણાં જો બરબાદ થઈ જાય તો સરકારની ભાષામાં તેને ડેડ મની કહેવાય છે. અને આવો અમારો 10મો પ્રશ્ન, નાજુક પ્રશ્ન હતો. બાકીના 9 પ્રશ્નોની ચર્ચા નહીં કરતા મારા ફેસબુક એકાઉન્ટ ઉપર આ 3 પાના પત્રોના જવાબના પડ્યા છે. એટલે માત્ર ને માત્ર હું તમને તમારી સાથે મિત્રો આજે અમારો સવાલ નંબર જે 10 છે ને એની તમારી સાથે ચર્ચા કરવા માટે છે એ ઉપસ્થિત થયો છું. મિત્રો, અમે એમાં સ્પષ્ટ રીતે પૂછ્યું હતું કે જે અમારા માનવા મુજબ આ સદરુ બંધારા યોજના છે એ ડેડ મની છે. માત્ર ત્યાંના લોકોને રાજી રાખવા માટે એક લોલીપોપ છે એ આપવામાં આવેલો છે અને આ છે એ શોર્ટ ટાઈમ રાજકીય લાભ ખાટવા માટે. જે યોજના બને તે લાંબા સમય માટે ટકે એ અગત્યની છે અને લોકોને ભ્રમિત કરવા માટે આ યોજના છે એ એના ગેરંટી પીરિયડ સુધી, એટલે કે કમસે કમ 50 વર્ષ સુધી ટકશે, તેની પબ્લિકલી ખાતરી આપી શકો છો? આવો નાજુક અને બોલ્ડ સવાલ છે અમે બાલદિયા સાહેબને પૂછેલો. તેની મર્યાદા છે, તે પોતે ન બોલી શકે, પણ આમે તળાજાની આમ જનતા, તળાજાના લોકો કે જે એના લાભાર્થી છે અને તે લોકોને એવું ન લાગે કે આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર વિરોધ કરે છે અને વિકાસના વિરોધી છે અને તેઓ તાલુકામાં આવતી કોઈ પણ યોજનાનો આડેધડ વિરોધ કરે છે. મિત્રો, આવું હરગીજ નથી. અમે માત્ર ને માત્ર રચનાત્મક વિરોધ કરીએ છીએ. લાંબા સમય સુધી કોઈ પણ યોજના ટકે, ટકાઉ અને નક્કર વિકાસ થાય એના માટે અમે રાત દિવસ છે એ સરકારના કોઈ પણ કાર્ય ઉપર, વર્ક ઉપર છે એ નજર રાખી રહ્યા છીએ. ત્યારે માનનીય શ્રી નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબે છે એ સરસ મજાનો જવાબ આપ્યો છે અને તે જવાબ હું આપના ધ્યાન ઉપર લાવવા માંગુ છું કે સાહેબ એમ કહે છે કે આ ચેકડેમ બનવાથી 310 મિલિયન મીઠા પાણીનો સંગ્રહ થશે અને જેનાથી આજુબાજુના ગામો જેવા કે સરતાનપર, દકાના, દેવલી, સફવદર, ખંડેરા, તરસરા, ગોરખી, લીલીવાવ તથા તળાજાના આશરે 3000 હેક્ટર વિસ્તારને લાભ મળશે. વરસાદી પાણી દરિયામાં વહી જવાને બદલે અહીં સંગ્રહિત થશે, જેથી 3000 હેક્ટર જમીનનું ભૂગર્ભ જળસ્તર છે એ ઊંચું આવશે, જેથી કુવાના તળ ઊંચા આવશે, દરિયાની ખારાશ આગળ વધતી અટકશે અને મીઠું પાણી સંગ્રહ થશે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને પાક ઉત્પાદન વધશે, પીવાના પાણીની તંગી દૂર થશે અને ખેડૂતોની આજીવિકા છે એ વધશે.
ખેતી લાયક છે, એ ફળદ્રુપ જમીન છે, એ ખેતી લાયક જમીન ફળદ્રુપ જમીનને નુકસાન થતું અટકશે અને ગામડાઓ સહિત સમૃદ્ધ બનશે. સદર યોજનામાં થતી કામગીરી નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત કરાવવામાં આવશે, જેની અત્રેની કચેરી દ્વારા ખાતરી આપવામાં આવે છે. મિત્રો, અમારો મુખ્ય પ્રશ્ન છે કે આ યોજના ટકશે કે નહીં. હવે અમે તેના ઉપર સહેજ પણ શંકા કરતા નથી કે તમારું મોનિટરિંગ નબળું છે, તમે પ્લાન અને એસ્ટિમેટ પ્રમાણે કાર્ય કરતા નથી, અથવા તો કામની ગુણવત્તા નબળી છે. અમે બાકીના બધા જવાબો ઘડીભર સાચા માની લઈએ તો પણ પોતે આશ્વસ્ત નથી. આટલું તળાજા તાલુકાના લોકોને હું જણાવવા માંગુ છું કે પોતે આ યોજના પ્રત્યે આશ્વસ્ત નથી કે આ યોજના લોંગ સમય 50 વર્ષ છોડો, ચાલો 10 વર્ષ ટકે ને તો પણ તે યોજના અન્વયે 17 કરોડ રૂપિયા અને પ્લસ જીએસટી સાથે રોકેલા નાણાં, એટલે કે 20 લાખ રૂપિયા જે લોકોના કરવેરાના રોકાય છે એનું યોગ્ય વળતર આપણને મળે. પરંતુ મારા માનવા પ્રમાણે આ યોજના લોંગ ટાઈમ ટકે કે નહીં, અને માનની બાલદિયા સાહેબે પણ તે દિવસે સ્વીકાર્યું હતું કે અમે સરકારશ્રીમાં રિપોર્ટ કરશું. પ્રશ્ન મિત્રો, મોટાભાગે સરકારમાં પ્રશ્ન છે ને એ ભ્રષ્ટાચારના હોય છે. આ સત્તાન પર બંધારાનો પ્રશ્ન છે એ મારી નજરે ભ્રષ્ટાચારનો નથી, પરંતુ નિંભર તંત્ર કે જ્યાં 150 કરોડની જરૂર છે ત્યાં માત્ર 22 કરોડ જેવી મામૂલી રકમ ફાળવી. નિકોલ અને માલણ બંધારો મારા ખ્યાલ પ્રમાણે આજથી 15 થી 20 વર્ષ પહેલા 55 કરોડના ખર્ચે બનેલ છે. આજે માલણ અને નિકોલ બંધારા કરતા ભલે ચેકડેમની હાઈટ નીચી છે, પણ આજની જે મોંઘવારી જુઓ, આજનું જે લેબર વર્ક એટલું બધું મોંઘું પડ્યું, આજે સિમેન્ટ મોંઘી છે, આજે રેતી છે એ ઉપલબ્ધ નથી. આ સામાન્ય રકમમાં કરવાનું છે એટલે ત્યાંની ખારી રેતી છે એ વાપરવાના છે, અને સરવાળે આ યોજના છે એ અધિકારી આશ્વસ્ત નથી તો હું પણ આશ્વસ્ત નથી કે લાંબો સમય ટકે. જો યોજના બને, યોજના બનતા ખૂબ વાર લાગે છે, એટલે અમે કોઈ લોકોનો આક્રોશ વરી અમે યોજના બંધ કરાવવાના મૂડમાં પણ નથી. પરંતુ સરકારશ્રીમાં છે ભલે 2 વર્ષ મોડો બંધારો બને, પરંતુ યોગ્ય બજેટ સાથે બને અને લાંબો સમય ટકે. પાલિતાણા ડેમ કોંગ્રેસ સરકારે બાંધ્યો છે. આજે મિત્રો 1965માં એનું પહેલું વહેલું છે નહેરમાં પાણી છોડાયું, 55માં ખાતમુહૂર્ત થયું, આજે એને 70 વર્ષ થયા છતાં એક પાણીનું ટીપું છે એ પાછળ છે તમને જોવા નથી મળતું. યોજના બને તો નક્કર બને. ભલે તમે આ રિપોર્ટમાં જ વાંચશો કે અન્ય કારણોસર કેમ તિરાડો પડે છે. આના તેણે સાયન્ટિફિકલી જવાબ પણ આપ્યા છે, પરંતુ આ જવાબ છે એ અમોને ગળે ઉતરતા નથી. એટલે મિત્રો, આ યોજનામાં અમે સોઇલ ટેસ્ટિંગનો વગેરે પ્લાન એસ્ટિમેટનો વિગતવાર અભ્યાસ કરી સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ. આમ આદમી પાર્ટી એક નક્કર કામ થાય એના માટે વિરોધ કરી રહી છે. અમે તે લોકોની કોઈ પણ યોજના છીનવવા માંગતા નથી. તો આ બાબતે આ વિડીયો દ્વારા આપને અવગત કરાવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.